જે છેલ્લા અધ્યાયમાં એવી રીતે જોયું હતું સંઘાતવાદ છે એ જોયું હતું. તો એના સંઘાતવાદનો સંઘાતનો અર્થ થાય છે કે સંગ્રહ કે સમૂહ. તો એના માટે આપણે એક બુદ્ધની ગાથા કહી હતી કે બિંબિસાર રાજા જે મગધના હતા તે બુદ્ધ. એમાં એક કરેક્શન છે, બિંબિસાર નહીં પણ મિલિંદ એનું નામ હતું. અને મિલિંદ પ્રશ્ન એ નામથી બૌદ્ધ સંપ્રદાયમાં એક બહુ પ્રસિદ્ધ ગ્રંથ એ લોકોનો છે જેમાં આ વાત કહેલી છે. બિંબિસાર સુધારી લેજે, એના સ્થાને મિલિંદ નામ છે એમનું. હા, બુદ્ધની ગાથા હતી. તો એમાં એક મિલિંદ રાજા મગધના તે બુદ્ધ ભગવાન પાસે આવ્યા હતા એમના જે પ્રશ્ન હતા એમના ઉત્તર માટે. તો બુદ્ધ ભગવાને એમની સામે પ્રશ્ન પૂછ્યો કે તમે કોના પર આવ્યા છો? તો એમણે કીધું કે હું રથ પર આવ્યો છું. તો રથ માટે એમણે બુદ્ધ ભગવાને કીધું રથ એટલે કે શું? જે ઘોડા છે તે? તો જે મિલિંદ રાજા કીધું કે ઘોડા તો રથ નથી. પછી પૂછે જેનો ગાદી છે જેના પર બેસતો થઈ. તો એમ કીધું કે ના, ગાદીનો અર્થ પણ રથ નથી થતો. તો એવી રીતે એક એક પાર્ટ રથને એમણે પૂછ્યું કે પૈડા છે, ગાદી છે, જે ઘોડા છે, લગામ છે, આ એક એક અલગ અલગ પૂછ્યું કે આ રથ કે આને રથ કહેવાય. તો પછી મિલિંદ રાજા ના પાડતા જતા હતા. તો એટલે કોઈ પણ વસ્તુ સ્થિર નથી, પરમાનન્ટ નથી. એટલે કે આ બધા જે એક રથ બનાવવા માટે આ બધી વસ્તુનો સંગ્રહ હોય છે. ઘોડા, ગાદી, એનામાં જે પણ વસ્તુ હોય છે એનો સંગ્રહ હોય છે ત્યારે તે એક રથ બની શકે છે. તો અગર આપણે રથના પૈડાની વાત કરીએ, જે પૈડું હોય છે, તો અગર એ પૈડાનો આપણે એક્ઝામ્પલ લઈએ તો એને બનાવવા માટે પણ આવી જ રીતે ઘણા બધા જે રિસોર્સિસ જોઈએ છે. જેમ પૈડામાં લાકડું હોય, રિંગ્સ હોય એના વચ્ચે. તો પછી આપણે એમ ના કહી શકીએ એનો જે લાકડો છે એ જ ખાલી પૈડું છે, કે એની જે રિંગ્સ છે એ ખાલી પૈડું છે, કે એમાં વચ્ચે કોઈ કીલી આમ જોઈન કરનારી હોય તો એને આપણે ખાલી પૈડો ના કહી શકીએ. એ બધાનો સંગ્રહને પૈડો કહેવાય. તો જે પણ સંઘાત છે, કોઈ પણ વસ્તુ પરમાનન્ટ નથી. એને જે અને જેને આપણે કોઈ વસ્તુ તરીકે માની રહ્યા છીએ તે પણ અનેક વસ્તુનો સંઘાત છે, પરમાનન્ટ નથી. તો જે આના પહેલા આપણે પ્રતીત્ય સમુત્પાદવાદમાં એવું જોયું હતું કે કોઈ પણ વસ્તુના પાછળ કારણ અને કાર્ય છે. બધી વસ્તુ એકબીજાથી જોડાયેલી છે, ડિપેન્ડન્ટ છે એકબીજા ઉપર. તો અને આ સંઘાતવાદમાં આપણે સમજીએ છીએ કે કોઈ કાર્ય અને કાર્ય તરીકે સંઘાતવાદમાં એમ સમજાવે છે કે કોઈ કાર્યને આપણે કાર્ય તરીકે માનવું ન જોઈએ. કેવળ મનુષ્ય અને આવી રીતે જે કાર્ય માને છે, કાર્ય છે એવું એ કાર્યનું અસ્તિત્વ જે બતાવે છે, આપણે મનુષ્ય બતાવીએ છીએ, એ ખાલી આપણો દૃષ્ટિકોણ છે, નજરિયો છે. એ વસ્તુ છે એ બધું ક્ષણ માત્રનું છે, પરમાનન્ટ નથી, ટેમ્પરરી છે, પરમાનન્ટ નથી હોતું એવું બુદ્ધ કહે છે. કેમ કે અગર આપણે કોઈ પણ વસ્તુને ઊંચી જગ્યાથી જોશું, એરોપ્લેનમાં બેસીને કોઈ વસ્તુને જોશું તો તે આપણને એમ અલગ અલગ આકારમાં દેખાશે ને. એ જ આપણે ગ્રાઉન્ડ લેવલમાં જોશું નજીકથી તો એ આપણને જેવી રીતે હાઈ લેવલ પર દેખાશે તે એવી નહીં દેખાય. તો જે આમાં વનનો એક્ઝામ્પલ આપે છે. તો વનમાં આપણે જોઈએ તો અગર આપણે વનની અનુભૂતિ થાય ત્યારે તો એ સમૂહમાં જોઈ શકીએ. તો આપણે સમૂહમાં જોઈએ વૃક્ષોને તો એને આપણે વન કહી શકીએ. પણ અગર પણ આ વનને જેનાથી તે બન્યો છે એની દૃષ્ટિકોણથી જોઈએ, એટલે કે એને વૃક્ષ તરીકે જોઈએ તો તે એટલે જે વન નહીં કહેવાય, તે વૃક્ષ કહેવાશે પછી. તો કોઈ કાર્ય તો એટલે આમાં એમ સમજાવવા માંગે છે કોઈ કાર્યનો કારણની
આ સંઘાતવાદમાં એમ કહે છે કે કાર્યનું અસ્તિત્વ નથી. કાર્ય નથી તો કોઈ કાર્ય નથી તો કાર્ય નથી તો કારણ પણ નથી હોતું. એટલે કે જે કોઝ નથી એટલે એનો જે ત્યાંથી આવ્યો છે એના જે રિઝલ્ટ છે એના જે કારણ છે એ બધા પણ નથી હોતા. રિઝલ્ટ નથી તો કોઝિસ બી નથી. તો જે કાર્ય અને કારણની ઉપાધિ થાય ત્યારે કારણ અને કાર્ય હોય તો આપણને બધું ઈશ્વરનું અસ્તિત્વ છે તે માનવું પડે. પણ અગર કાર્ય અને કારણ જ ન હોય તો અગર કાર્ય અને કારણનું જ અસ્તિત્વ નથી તો ઈશ્વરનું અસ્તિત્વ પણ ન થઈ શકે. એવી રીતે અહીંયા બુદ્ધ ભગવાન આ વાત સમજાવે છે. જે મને એવું સમજાયું. હા, એટલે આમાં મૂળ સમજવાની વાત એ છે, આ પ્રશ્ન જે છે કે સંઘાતવાદ બુદ્ધે શા માટે કહ્યો, એનાથી બુદ્ધને શું લાભ થયો, એ જયારે સમજવાનું છે. આમાં એનો ઉત્તર આપ. એનાથી એટલે કે અગર સંઘાતવાદમાં એમ સમજાય છે કે કોઈ કાર્ય નથી. અગર કાર્ય અને કારણ જ નહીં હોય તો પછી ઈશ્વરની પ્રેઝન્સ પણ નહીં હોય. અને અગર ઈશ્વરની પ્રેઝન્સ નહીં હોય તો બુદ્ધને તો એ જ બુદ્ધને તે ઈશ્વર નામનો જે લોજિક છે એ એનું અસ્તિત્વ નથી એવું સાબિત કરવું છે. તો અગર કાર્ય અને કારણ નહીં હોય તો એ સાબિત થઈ જશે, એટલે સંઘાતવાદ કર્યો છે. તો હવે જુઓ ધ્યાનથી કે આપણે શરૂઆતમાં આ વિષય ચાલ્યો ત્યારે આપણે એરિસ્ટોટલથી આ વાતને શરૂ કરી હતી કે કોઈ પણ કાર્ય છે એનું કારણ હોવું જરૂરી છે. પણ જો તમે કોઈ વસ્તુ કાર્ય છે એવું તમે પહેલા પ્રૂવ કરો તો કારણની વાત આવે ને. જો તમે કોઈ વસ્તુને કાર્ય જ સિદ્ધ થવા ન દો તો એના કારણનો પણ કોઈ સવાલ ઉભો થશે નહીં. થશે શું સ્થિતિ કે કારણ જ કારણ રહી જશે, કાર્ય જેવું કઈ વસ્તુ રહેશે જ નહીં. દાખલા તરીકે કેલિડોસ્કોપ જોયું છે ક્યારે? ચંદ્રને જોવા માટે. નહીં, મેળામાં મળતું ને ઓલું 3 કાચ હોય એને ટ્રાયેંગલ શેપમાં ચિપકાવી દે, એક કાચ નીચે હોય, એના ઉપર તૂટેલી બંગડીના ટુકડા મૂકી દે અને ઉપરથી જોવા માટે આપણને એક આંખ હોય જે અંદર જોઈ શકે. તો 5 કે 10 કાચના ટુકડા તૂટેલી બંગડીના કાચની એમાં મૂકેલા હોય. આપણે જ્યારે જોઈએ ત્યારે એ કાચની રંગબેરંગી બંગડીના ટુકડાઓ જ્યારે આસપાસના કાચમાં રિફ્લેક્ટ થાય તો એના રિફ્લેક્શનથી ઘણી બધી જાતની ડિઝાઇન એની અંદર આપણને જોવા મળે. એ કાચ એ સ્કોપને જરાક આપણે હલાવીએ અને જે અંદરના મૂકેલા ટુકડા છે એની પ્લેસમેન્ટ બદલાઈ જાય તો ડિઝાઇન પણ બદલાઈ જાય. તો જે ડિઝાઇન છે એટલી બધી સેંકડો પ્રકારની ડિઝાઇન એની અંદર જરાક હલચલ આપણે કરીએ એની સાથે જ આપણને દેખાવા લાગતી હોય છે. પણ એક ખાલી એપિયરન્સ માત્ર છે, એનું કોઈ અસ્તિત્વ નથી. એ ડિઝાઇનનું કાચમાં જે પ્રતિબિંબ પડી રહ્યું છે એના જ ગુણાકારથી એ વસ્તુ આપણને એવી દેખાય છે. તો એવી રીતે અહીંયા પણ આ વાતને સમજવાની છે. બુદ્ધ જે કહેવા માંગે છે કે આપણને આ જે કંઈ પણ જગત પ્રપંચ છે દેખાઈ રહ્યું છે એને તમે બેઠા બેઠા કાર્ય માની લીધું
એટલે તમને એમ થાય છે કે ચલો કાર્ય છે તો આનું કોઈ કારણ હોવું જોઈએ, કોઈ કર્તા હોવું જોઈએ, પણ આ કાર્ય છે જ નહીં, એક સંઘાત માત્ર છે. અને સંઘાત હોવાને કારણે જેમ કેલિડોસ્કોપમાં આપણને અલગ અલગ જાતની રચનાઓ દેખાય છે, મોટે ભાગે બધી જ્યોમેટ્રિકલ પેટર્ન હોય છે, તો એને કારણે તમને એવું લાગે છે કે આ અહીંયા કંઈક છે, પણ કેલિડોસ્કોપમાં થોડી ત્યાં કોઈ વસ્તુ એ જાતની ડિઝાઇનનું અસ્તિત્વ છે. એ તો ખાલી આપણને દેખાય જ છે. જો એને તમે ખોલશો તો બધું ગાયબ થઈ જશે. પછી બચશે શું? ખાલી એ ટુકડાઓ. તો એવી રીતે બુદ્ધે આ ઉદાહરણથી એમ બતાવ્યું કે કાર્ય માત્ર સંઘાત છે. અને સંઘાતને જો તમે જોવો છો તો તમને એમ લાગે છે કે આ કાર્ય છે. સંઘાત જેનો પણ છે એને તમે જોશો તો બધી વસ્તુ એકબીજાથી સ્વતંત્ર છે. 3 કાચ ઉભા છે, નીચે એક કાચ છે કે જેમાંથી પ્રકાશ આવે છે, અને 2, 4, 5 રંગીન ટુકડાઓ છે બંગડી. વાત પૂરી થઈ ગઈ. સમજાયું ને? એટલે જ મેં કાલે શરીરનું ઉદાહરણ આપ્યું. તમે એક વાત નામ આપી દીધું કે આ શરદ ગોસ્વામી કે આ ભક્તિ, એ શરીરનું નામ છે. એને જોતા આપણને એમ લાગે કે આ કોઈકનો દીકરો કે આ કોઈકની દીકરી. પણ જે વખતે કોઈ મેડિકલ સાયન્સ ભણતો હોય એને પૂછો તો એ શું કહે છે કે આમાં હાડકાં, ચામડા, લોહી, ચરબી, આ બધી વસ્તુઓનો આ એક સંઘાત છે. કોઈ કસરત વાળો હશે તો એમ કહેશે કે આ બધા હાથ પગ છે. એને જ જો તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશો તો તમને એવો એના ઝીણા જે અવયવો છે, એટલે કમ્પોનેન્ટ્સ કે પાર્ટ્સ છે, એ દેખાશે. તો જેને તમે હાથ પગ આંખના કહો છો એ ઓર વધારે ડિસ્ટ્રીબ્યુટ થઈને એના જે કમ્પોનેન્ટ્સ છે એમાં ડિવાઈડ થઈ જશે. એટલે હાથ એટલે ખભાથી કોણી સુધીનો એક હાડકું, કોણીથી આપણી કાંડા સુધીનું, રિસ્ટ સુધીનું હાડકું, એના પછી 5 આંગળી, હથેળી. તો હાથ જેવું કંઈ રહ્યું નહીં, બધું ડિવાઈડ થઈ ગયું. એને ફર્ધર તમે જુઓ કે આ જેને તમે આંગળી કહો છો એ શું છે, તો એ પણ 3 હાડકાથી બનેલી એક વસ્તુ છે જેને તમે આંગળી કહી દીધું. તો આપણે આંગળીનું ટેરવું, આંગળીનો વચલો ભાગ, આંગળીનો પાછળનો ભાગ, તો 3 ભાગમાં ડિવાઈડ થઈ ગઈ. તો આંગળી પછી બચી નહીં. એમાં નખ, ચામડી ને હાડકું થઈ ગયું, તો એનો ભાગ પણ બચ્યો નહીં. ચામડીને ફર્ધર તમે ઓર એનલાર્જ કરો તો એના સેલના લેવલ સુધી તમે પહોંચી શકો. તો કારણ જ કારણો છે, કાર્ય કંઈ છે જ નહીં. ને એ પોતાની રીતને પોતાની જગ્યાએ પડેલા છે, પણ તમે એને એક એંગલથી જુઓ છો એટલે તમને એ વસ્તુ કાર્ય તરીકે દેખાય છે. એ જ વસ્તુ જો વિખેરાઈ જશે તો તમે કહેશો કે નહીં, હવે આ કાર્ય ખતમ થઈ ગયું, બીજું કાર્ય ઊભું થઈ ગયું. પણ વસ્તુતઃ કાર્ય કંઈ હોતું જ નથી. મોટે ભાગે કોઈ પણ વ્યક્તિને કઈ ચોરી થાય કે કઈ આગ લાગી જાય કે ભૂકંપ કે પૂર આવી જાય કે કોઈનું મૃત્યુ થઈ જાય કે કોરોના જેવી મહામારી આવી જાય,
અને જેને પણ એના કારણે કંઈ ને કંઈ હાનિ થઈ હોય એને આશ્વાસન આપવા માટે જેટલા પણ લોકો જાય એ આ સંઘાતવાદનો જ આશ્રય લઈને એને આશ્વાસન આપે છે. ક્યારે પણ એવો કોઈ પ્રસંગને જો આપણે બેસીને એને સાંભળીએ ને વૈરાગ્યના અને ત્યાગના અને બધા, તો એમાં આપણને આ સંઘાતવાદના જ ઉપદેશો સાંભળવા મળે. એના મૂળમાં ચિંતન એ જ ચાલતું હોય. એમ કોઈનું મૃત્યુ થઈ ગયું તો શું કે આ તો બધો પ્રારબ્ધનો ખેલ છે, જેના જેટલા પ્રારબ્ધ હતા એટલા સમય રહ્યા, જેટલું તમને લેણું દેણું હતું એટલું લેણું દેણું થયું, હવે બીજે જ્યાં એનું ઋણાનુબંધ હશે ત્યાં હશે, તો તમે એને એ ભેગા થઈ ગયા એ તો એ અકસ્માત હતો, એમાં કઈ શોક કરવાનું હોય નથી. તમે અત્યારે રડી રહ્યા છો, તમે જતા રહેશો, રડવાવાળું કોઈ નહીં રહે, આંસુ પણ નહીં રહી જાય, એમ કરીને ને બધા આશ્વાસન આપતા હોય. અને આશ્વાસન કામ પણ કરતું હોય છે. તે વખતે માણસને બહુ, અત્યારે આપણે એવું સાંભળીએ કેમ કે એવી કોઈ ઘટના આપણા સામે અત્યારે નથી એટલે થોડું હાસ્યાસ્પદ લાગે, પણ જ્યારે એવું કોઈના સાથે બને ત્યારે એ આશ્વાસન એમને બહુ ગંભીર લાગે કે બહુ દવા આપી દીધી એવી કે આપણને ધીરજ આવી ગઈ. તો એ સંઘાતવાદના બેઝ પર છે. એટલે કાર્ય જેવું કંઈ છે જ નહીં, બધી જ વસ્તુઓ પોતાની અંદર સ્વતંત્ર છે. હવે કાર્ય જ નથી તો પછી એના કારણની ઉપાધિ તમે શું કામ કરો છો? બનાવ્યું કોણે? એ તમારી ખાલી સમજ છે, સોચ છે. એક્ઝામ્પલ તરીકે આપણને એમ આપી શકીએ કે જેમ આ કેલિડોસ્કોપમાં જોયું તે રીતે પણ આકાશમાં આપણે જેમ જ્યોતિષીઓ છે એ લોકો નક્ષત્ર જુએ છે, એસ્ટ્રોનોમર્સ પણ નક્ષત્ર જુએ છે, જ્યોતિષીઓ એટલે એસ્ટ્રોલોજર્સ છે એ લોકો પણ નક્ષત્ર જુએ છે. એટલે એક સર્ટન પેટર્નમાં આકાશીય જે તત્વો છે, ગ્રહો, તારાઓ છે એ ગોઠવાયેલા દેખાય છે. અને એને આપણે નામ પાડી દીધું કે આ તુલા છે ને આ રોહિણી છે કે આ ઢીકણું છે, પૂછડું સપ્તર્ષિ છે. તો એ કઈ તારાઓ કઈ એ પેટર્નમાં સેટ કોઈએ કર્યા થોડા છે, એ તો પોતાની જગ્યાએ પોતાની રીતે છે. અને બીજી વસ્તુ એના અત્યારે આપણને જે દેખાય છે એનું કારણ એ છે કે એ બ્રાઇટર સ્ટાર છે, જેને કારણે આપણી આંખો એને જોઈ શકે છે. પણ જે લોકોની આંખો આપણાથી વધારે તેજ છે અને હજી ઓર વધારે એ લોકો લાઇટ જોઈ શકે, તો આ જેટલા પણ નક્ષત્રો છે, કોન્સ્ટેલેશન જેને કહે છે, એ કંઈ એટલા જ નથી, એના વચ્ચે બીજા હજારો તારાઓ છે. તો એમને કંઈ જુદી પેટર્ન દેખાતી હશે. આપણને નથી દેખાતી અને આપણે મનુષ્ય જાતને જેટલી પેટર્ન દેખાય છે એને કારણે આપણે એને એવી આકૃતિ વિચારી કે ભાઈ ચલો આ નક્ષત્ર છે. બીજાને વધારે તારા દેખાતા હશે તો એના માટે પેટર્ન જુદી દોરશે. તો ખરેખર એ પેટર્ન છે કે નહીં એવો પ્રશ્ન થઈ જાય. તો આ સંઘાત વાદ છે એને સપોર્ટ કરવા માટે આ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ, જેમ કેલિડોસ્કોપનું કે વૃક્ષ અને વનનું કે આ સેલ્યુલર જે બોડી છે આપણી એનું, એવી જ રીતે આકાશમાં દેખાતા જે નક્ષત્રો છે એનું પણ. એ બધા ઉદાહરણથી આપણને એમ લાગે કે કોઈને કંઈક નામ આપી દેવું, એ તો આપણે નામ આપ્યું છે. ત્યાં જઈને એને પૂછો એને તમારું નામ શ્રવણ નક્ષત્ર છે કે તમારું જ્યેષ્ઠા છે કે રોહિણી છે કે આષાઢ છે, બિચારો ત્યાં તો કોઈ જવાબ આપવાડો નથી અને એને એવી કોઈ પેટર્ન પણ ત્યાં નજીક જશું તો આપણને બીજા હજારો તારાઓ, ગ્રહો એમના વચ્ચે જોવા મળશે. એટલે ત્યાં પછી એવી કોઈ પેટર્ન રહેશે જ નહીં. આટલા ડિસ્ટન્સ ઉપર આપણે છીએ
એટલે આપણને એ પેટર્ન દેખાઈ રહી છે. નજીક જશો તો કોઈ પેટર્ન દેખાશે પણ નહીં. પછી તો એક તારો દેખાય તોય ઘણું. તો આ વાત છે. એટલે જે કંઈ પણ કાર્ય છે એ મનુષ્યની બુદ્ધિની કલ્પના છે. વસ્તુતઃ બધું જ સંઘાત માત્ર છે. આ વાત બુદ્ધે એ વાતને પોતાની સપોર્ટ કરવા માટે કહી હતી કે કાર્ય જેવું કોઈ વસ્તુનું અસ્તિત્વ છે જ નહીં, અને એ જે કંઈ પણ છે એ મનુષ્યની કલ્પના માત્ર છે. સમજાયું ને હવે? જેમ સમજાયું કે બુદ્ધ ભગવાને આ વાત અહીંયા કઈ સંઘાત વાત એમ સમજાવ્યું છે કે કાર્ય જેવું કઈ છે જ નહીં, અને જે આપણે જે મનુષ્ય માત્ર જે કાર્યને સમજે છે એ વસ્તુ તો સંઘાત જ છે. એટલે કઈ એવું કઈ હોતું નથી. વસ્તુતઃ જે કંઈ પણ છે તે ટેમ્પરરી માટે હોય છે. કેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યો એ પ્રમાણે આપણે જોઈએ તો જે આપણું શરીર છે એને અગર આપણે એમ કહીએ કે આપણો આ હાથ છે, આપણા પગ છે, પણ અગર આપણે એને બાયોલોજી થ્રુ ઓર ડીપલી જોશું તો એના અંદર મસલ્સ ને હાડકા ને એવું બધું છે. ઓર તો એટલે કે અગર આપણે હાથને આપણો કાર્ય બનાવ્યું તો આપણે ખાલી એમ નહીં કહી શકીએ ખાલી આપણી આંગળી આપણો હાથ આપણે પૂછી શકીએ એમ નહીં કહી શકીએ કે આંગળીને ખાલી હાથ કહેવાય. તો અહીંયા કાર્ય છે જે કાર્ય નામની જે ટર્મિનોલોજી છે એ કેન્સલ કરવામાં આવી છે બુદ્ધ દ્વારા. એમને એમ કહ્યું છે કે કાર્ય જેવું કંઈ હોતું નથી. તો કાર્ય જ નહીં હોય તો કારણ તો આપણે એનું કારણ પણ નહીં ગોતીએ. ખાલી કારણ જ કારણ છે, કાર્ય છે જ નહીં. એવું અહીંયા સમજાવવામાં આવ્યું છે. ઠીક છે. જે આગળ કરું આરંભવાદ કારણરૂપ પદાર્થોને જ્યારે એકઠા કરવામાં આવે ત્યારે કોઈ કાર્ય પદાર્થ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ચોખા, દૂધ, ખાંડ વગેરે કારણોને જ્યારે વિધિપૂર્વક એકઠા કરવામાં આવે છે ત્યારે ખીર એટલે કે કાર્ય બને છે. જ્યાં સુધી ચોખા વગેરેને એકઠા કરવામાં નહોતા આવ્યા ત્યારે ખીરનું અસ્તિત્વ સુંદર ન હતું. જ્યારે કારણો એકઠા કરવામાં આવ્યા તે પહેલા જે વસ્તુનું અસ્તિત્વ સદંતર નહોતું તેવી નૂતન વસ્તુનો ત્યાર પછી આરંભ થાય છે. આથી દરેક કાર્ય એક નૂતન આરંભ છે, એક શરૂઆત છે. આ દ્રષ્ટિએ જગત પણ એક નૂતન આરંભ છે, એક નૂતન કાર્ય છે, એટલે કે એક નૂતન સત્ય. આરંભવાદ ન્યાય મતનો સિદ્ધાંત છે. મને આમાં એવું સમજાય છે કે આમાં એમ સમજાય છે કે એક સ્ટાર્ટિંગ આ જે જગત છે એ એક સ્ટાર્ટિંગ છે. તો જે કોઈ પણ કાર્ય છે એ ઘણા બધા કારણને ભેગા કરીને બને છે, પણ એ એક નવી સ્ટાર્ટિંગ કરવામાં આવે છે. એટલે એક નવી વસ્તુ બને છે. અગર આપણે ઘણા બધા કારણને ભેગા કરીને કંઈક બનાવીએ છીએ તો જે જગત છે એ એક નવી શરૂઆત છે. એવું સમજાય છે. તો અત્યાર સુધી જે આપણે મત જોયા એને તમે જુઓ ધ્યાનથી. અજાતિવાદ, સ્વભાવવાદ, પ્રતીતિ સમુત્પાદવાદ અને સંઘાતવાદ. આ જે વાદો છે એ યા તો કોઈ કારણને તો કોઈ કાર્યને કેન્સલ કરે છે. અગર માને પણ છે
તો એને પરમાર્થતઃ સત નથી માનતા. આરંભવાદ એનાથી હવે એક અલગ કેટેગરી છે કે જે કોઈ વસ્તુને કાર્ય તરીકે પણ માને છે, કારણ તરીકે પણ માને છે. તો આ જે વાદ છે એને વાદને જો બે ભાગમાં આપણે વિભાગ કરીએ એનો, તો એક તદ્વાદ અને એક અતદ્વાદ. એટલે તદ્વાદ એટલે છે એવું માનનારો, અતદ્વાદ એટલે નથી એમ માનનારો. તો કારણ યા કાર્ય અથવા કારણ અને કાર્ય બંને નથી એવું જે માનવું છે એ અસદવાદ આપણે સમજીને એને ચાલીએ. અને કારણ અને કાર્યનું અસ્તિત્વ છે એવું માનવું એ સદવાદ છે. અસદવાદના સામે એ ચેલેન્જ છે કે જ્યાં તમે એમ કહી રહ્યા છો કે નથી, તો તમે પોતે અને તમે જ્યાં બેઠા છો એની વ્યાખ્યા તમે કેમ કરશો? એટલે આ જે જગત છે તે તો દેખાઈ જ રહ્યું છે બધાને, કોણ ના પાડશે? તો એ બહુ તો તમે એમ કહી શકો કે આનું કારણ કંઈ નથી, પણ જે દેખાઈ રહ્યું છે એને તો તમે કેમ ના પાડી શકશો? તો એવું પ્રેશર આવે અને એમ લાગે વિચારકને કે કારણ દેખાતું નથી, એને કારણે કારણને તો અત્યારે ઉડાડો, પછી જોયું જશે કાર્યનું. તો ચાર વાકે જે દેખાય છે સાચું, નથી દેખાતું એ ખોટું. તો ઈશ્વરને તમે જોયો છે ને ચાર વાક્ય છે કે મેં જોયો છે. તો ખાલી ફોકટ જગતના કરતા ઈશ્વર છે એવું તમે માનો છો, તો એની કઈ જરૂર નથી. ઈશ્વરને ઉડાડવા માટે કારણનો છેદ ઉડાડી દીધો. હવે જો તમે ત્યાં એને છેદ ઉડાડો ઈશ્વરનું, તો જે કારણ દેખાય છે ને જે કારણ નથી દેખાતું એ નથી. તો જેમ ઈશ્વર નથી તેવી રીતે ચારવાકના મતમાં આત્માના વિષયમાં પણ એમણે એમ જ કીધું કે શરીરને તમે જલાવી દો છો તો ક્યાંય દેખાય છે આત્મા? કોઈ નહીં. તો ખાલી ફોકટ તમે કેમ એમ કહો છો કે આ શરીરને એના ભીતરની આત્મા? તો જેવી રીતે ઈશ્વર દેખાતો નથી અને નથી, તેવી રીતે આત્મા પણ દેખાતી નથી, એની અસ્તિત્વ પણ નથી. એવી જ રીતે જો આત્મા નથી તો હવે આત્માનો પુનર્જન્મ ને આત્માનો અન્ય લોકમાં જવું કે એની મુક્તિ કે એનું બંધન ને આ બધી પણ કડાકૂટ છે, કરવાની કોઈ જરૂર નથી રહી જતી. તે જ રીતે કંઈ પાપ હોય છે, કંઈ પુણ્ય હોય છે, કોઈનું પ્રારબ્ધ હોય છે, સંચિત કર્મ હોય છે, આવું બધું પણ કંઈ વિચારવાની આવશ્યકતા નથી રહી જતી. જે દેખાય છે તે સાચું. તો એવી રીતે ચારવાક ચાલ્યો. હવે જે લોકોને એમ લાગે છે કે નહીં, ચારવાકે જે કહી તો દીધું ભલે, પણ નથી દેખાતી વસ્તુઓ પણ આપણને ફીલ તો થાય જ છે. જેમ આકાશ છે એ વસ્તુ તરીકે નથી દેખાતો, પણ બે વસ્તુના વચ્ચેની જે સ્પેસ છે એ તો દેખાય છે. હવા છે એ આપણને આંખે નથી દેખાતી, પણ હવાનો અનુભવ તો આપણને થાય છે. પંખો ફરે તે વખતે શરીરને, ચામડીને એનો અનુભવ થાય છે. તો એમ તો ન કહી શકાય ને કે કોઈ વસ્તુ દેખાતી નથી તો એ નથી. તો ન દેખાતી હોય, ન અનુભવાતી હોય, તેમ છતાં પણ એનું અસ્તિત્વ તો આપણને સ્વીકારવું જોઈએ. બધા માટે એમ ના ન કહી શકાય. જેમ આપણે કોઈએ ગાંધી, સરદાર કે નહેરુને જોયા નથી, તો નથી જોયા એનો મતલબ એમનું અસ્તિત્વ ન હતું એવું તો ન કહી શકાય ને. આપણને સ્કૂલમાં ને ઇતિહાસમાં એ ભણાવવામાં આવે છે કે આ લોકો બધા હતા.
આવા આવા એ લોકોએ કામ કર્યા છે. હજી આપણી ઈ પેઢીના લોકો છે કે જે લોકોએ એમને જોયા છે. આપણે એમને પૂછીને કન્ફર્મ કરીએ કે ચલો આમાં ચોપડીમાં લખેલું છે એવા વ્યક્તિઓ કોઈ હતા કે કેમ, તો એ લોકો હા પાડશે કે અમે જોયા છે આમને. મને નથી દેખાતું એનો મતલબ કોઈને પણ નહોતા દેખાયા. મને ન દેખાયું એટલે નથી, તો એવું તો ન કહેવાય ને. જેમને દેખાયા એ લોકો પ્રૂવ કરે છે કે અમે તો જોયા છે. તો ન દેખાય એ વસ્તુ ન હોય, ચારવાક જે કહી રહ્યો છે એ વાતને માની શકાય એમ નથી. નહીં તો ચારવાકના ઘરમાં આગ લાગે અને એ ક્યાંક દૂર બેઠો હોય ને ધુમાડો દેખાય તો એ ફાયર બ્રિગેડને ફોન કરે કે ન કરે ધુમાડાને દેખાડવા? કોઈ એમ કે આગ ક્યાં દેખાય છે, તું આગ લાગે એમ ખોટું કેમ બોલ્યો? તો આગ લાગે એને જોવા જાય ત્યાં સુધી તો ઘર રાખ થઈ જાય. એટલે આગ દેખાતી ન હોવા છતાં પણ ચારવાકને એમ વાત તો માનવું જ પડે ને કે જો ધુમાડો છે તો વગર આગે ન હોઈ શકે. એટલે દેખાતો ન હોય તેમ છતાં પણ આગ તો છે, તો ફાયર બ્રિગેડને બોલાવવું જ પડશે. તો હવે આ જે તર્ક ચાલ્યો છે એ ન દેખાય કે ન અનુભવાય એનું અસ્તિત્વ નથી એમ ન કહી શકાય. એટલે કોઈક વસ્તુ પ્રત્યક્ષ અનુભવાય, કોઈક વસ્તુ પરોક્ષ અનુભવ થાય, એનાથી અસ્તિત્વ તો સ્વીકારવામાં આવે જ છે. અને જો એ રીતે અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે તો પછી જે હાલતું ચાલતું શરીર છે અને પૂતળો, એમાં અંતર શું? આપણે એમ કહીએ છીએ કે આ જીવિત છે, આમાં ચૈતન્ય છે, આત્મા છે, એટલે હાલે ચાલે છે. અને જે પૂતળું છે એમાં આત્મા નથી, એ કારણે એવી જ આકૃતિ હોવા છતાં પણ એ ચાલતું હાલતું નથી કે બોલતું નથી કે એને ઠંડી ગરમી થતા નથી. તો ઇજિપ્તમાં જે મમીઓ હોય છે પિરામિડમાં, જે ત્યાંના રાજ પરિવારના લોકોને એમણે દફનાવ્યા છે, તો જો આત્માનું અસ્તિત્વ ન હોય તો એ મમ્મી અને ઇજિપ્તના જે જીવતા લોકો, એમાં અંતર શું? તો કોઈ જીવતાને પિરામિડની અંદર દાટીને જુઓ, એના સગાવાલા મારવા આવશે કે નહીં આવે કે જીવતો કેમ દફનાવી દીધો? હવે એક એક બતાવો જીવ ક્યાં છે. તો સગાવાલા કોઈ માનશે કે જીવ દેખાતો નથી એટલે આ જીવતો નથી, પૂતળું છે? એવું તો કોઈ નહીં માને. તો ચારવાકનો જે એ દાવો હતો કે દેખાય એટલું છે, ન દેખાય નથી, એ તો ટકતો નથી એ વિચાર. તો જો એ નથી ટકતું તો એનાથી જે લોજિક એમણે બનાવ્યું કે કારણ દેખાતું નથી એટલે કારણ નથી, એ લોજિક પણ એમનું તૂટી પડ્યું. નથી દેખાતું તેમ છતાં પણ કોઈ વસ્તુ હોય તો જે જગત કાર્ય દેખાય છે એનું પણ કોઈક ને કોઈ કારણ તો માનવું જ પડશે. તો પછી યદી છે તો જેમ આગળ જઈને ને સ્વભાવવાદીઓએ અને અજાતિવાદે એ વાતને એ રીતે આગળ વધારી કે ચલો કારણ કાર્યકારણને તો માન્યા વિના છૂટકો નથી, લોકો માનશે નહીં આ વાતને, તો કંઈક બીજો આપણે ઉપાય કરીએ. બીજો ઉપાય કરવામાં એમણે આ બધા વાદ પ્રસ્તુત કર્યા કે જેનાથી કોઈ વસ્તુ કારણ હોય છે ને કોઈ વસ્તુ કાર્ય હોય છે, એવી જે સમજ છે એ સમજ જ પોતે ખોટી સાબિત થાય. તો એના માટે અજાતિવાદ, સ્વભાવવાદ
આ બે મુખ્ય વાત છે. તો અજાતિવાદે એમ કહી દીધું કે કાર્ય અને કારણ કલ્પના માત્ર છે. એ વાત એમણે જે પરમાર્થતઃ સત એવું જે બ્રહ્મ છે એના સંબંધમાં આ વાત કહી હતી. જેથી જો બ્રહ્મને બધાનું કારણ આપણે કહીએ તો પાછું કોઈ સવાલ એ ન કરે કે બ્રહ્મ ક્યાંથી આવ્યું. તો બ્રહ્મનો જન્મ થતો નથી, એ સનાતન તત્વ છે, એ વાતને કહેવા માટે અજાતિવાદ એમણે કહ્યો. અને જે દેખાય છે જગત આપણને અનુભવાય છે એને એમણે એમ કહ્યું કે આ પરમાર્થતઃ સત નથી, વ્યાવહારિક સત્ય છે જગત. વ્યાવહારિક સત્ય જગત છે એની અંદર આપણે એમ લાગતું હોય કે ભાઈ આ ઈશ્વરે બનાવ્યું છે ને એ કારણ છે કે કર્તા છે ને આ જગત એ કાર્ય છે, તો ઠીક છે, ચાલવા દો. હવે જેની સત્તા વ્યાવહારિકી જ માત્ર છે એમાં કંઈ પણ આવું માની લેતો તો એનાથી શું ફરક પડે છે? માનો ભલે. તો જે કાર્યકારણ જેના વિષયમાં આપણે વિચારીએ છીએ એની જે સત્તા કે એની રિયાલિટી એને ડિગ્રેડ કરી દીધી અજાતિવાદે, માયાવાદે. તો જે વસ્તુ જેમ યુઝ એન્ડ થ્રો વાળી વસ્તુ હોય ને, ડિસ્પોઝેબલ, તો ડિસ્પોઝેબલ કોઈ વસ્તુ છે જો ડિસ્પોઝ થઈ જાય તો એનો કોઈ આપણને અફસોસ હોતો નથી. તો લોકો જે પાણીના કાગળના કપ છે કે પ્લાસ્ટિકના કપ છે કે એવી થર્મોકોલની પ્લેટ હોય કે કાગળની પ્લેટ હોય, એક વખત જો ફાટી જાય કે જમીનમાં પડી જાય કે કંઈમાં કચરો પડી જાય તો બહુ સહજતાથી આપણે એમ કહીએ કે એ તો ઠીક છે, બીજી લઈ લો. કેમ કે એનું કઈ મૂલ્ય આપણે ગણતા નથી, પણ એની જગ્યાએ કોઈ તાંબા, પિત્તલ, કાંસા કે સોના ચાંદીની વસ્તુ હોય, પાત્ર હોય ને એમાં એવું થાય તો માણસ કે નહીં ધોઈ લો, એને તપાવી લો, માંજી લો. તો બ્રહ્મના સંબંધમાં તો એમણે બ્રહ્મને પ્રોટેક્ટ એ રીતે કરી દીધો કે અજાતિવાદથી કે જન્મતો નથી. અને જે વ્યાવહારિક જગત છે એના માટે એમણે એમ કહી દીધું ઠીક છે, હવે એમાં તમને જે માનવું હોય તે માનો. તે પછી બુદ્ધને તો એવું પણ કંઈ માનવું હતું નહીં કે બ્રહ્મ જેવું કોઈ તત્વ હોય છે. એટલે પછી એમણે કહ્યું કે ભાઈ આ જે તમને ઉત્પત્તિ, સ્થિતિ, લય આવું જે બધું દેખાય છે એ બધી તો વસ્તુનો સ્વભાવ છે, એટલે એ એવું જ હોય છે. એટલે ન તો એને કોઈ પેદા કરનારું છે ન કઈ વસ્તુ પેદા થનારી છે. તો એનાથી પણ પેદા કરનાર અને પેદા થનાર એ બંને ઉડી ગયા. પણ એવું જો કહેવામાં આવે તો બધી જગ્યાએ સ્વચ્છંદતા થઈ જાય વ્યવહારમાં. એટલે મનુષ્યને કોઈનો ડર ન રહે કે કોઈ લાલચ ન રહે. તો પાપનો ડર છે એટલે મનુષ્ય પાપથી, પાપ કર્મથી સંકોચનો અનુભવ કરે. અને પુણ્ય કર્મનું લાલચ એટલે છે કે એનાથી મનુષ્યને એમ લાગે છે કે આપણને ઓર વધારે સારું આપણું થશે. એટલે બુદ્ધે પ્રતીતિ સમુત્પાદ બતાવી દીધો કે જે આ કારણ અને કાર્ય છે એની એક ચેન છે જે ઇન્ટરડિપેન્ડન્ટ છે. જે પણ કારણ છે એને તમે ત્યાં ફિક્સ ન થઈ જાઓ કે બસ આ છેલ્લું, આનાથી આગળ કંઈ નહીં, એવું હોતું જ નથી. એ ફરી પાછા કોઈ બીજા ઉપર ડિપેન્ડન્ટ છે. જેમ ઘડિયાળનો કાંટો 12થી આપણે શરૂ કરીએ હોય માનો તો પાછો 12 ઉપર પહોંચે ને આપણે એમ સમજીએ કે ચલો પૂરો, તો ફરી પાછો આગળ વધશે. તો સેકન્ડનો કાંટો છે એ મિનિટનાને ફેરવે છે, મિનિટનો છે કલાકનાને ફેરવે છે. એમ એ સતત ફરતી જ રહેતી વસ્તુ છે, એમાં કોઈ અટકતું નથી. એટલે તમે કોઈને ફાઇનલ કોઝ કે એવું બધું તમે જો વિચારતા હો તો એવું કંઈ હોતું નથી. આ પ્રતીતિ સમુત્પાદે સમજાવી દીધું. એટલે એમાં ઈશ્વરની કંઈ જરૂરત રહી નથી જતી. અને પછી
સંઘાત છે એ આજે આપણે જોઈ લીધો. તો આ જે બધા રીઝનિંગ છે એ આ રીતે ચાલી રહી છે અને એના પાછળના આ કારણો છે એ ખાસ આપણને આજ સમજવાનું. જેટલું સમજાયું હોય ઠીક છે, પછી ઓર કરશું રિપીટ. ઠીક છે ભક્તિ? હવે એવું લાગે છે? ના, સારું.